નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં। આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવની અંદર વાત કરીએ તો આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। વાત કરીએ તો મિત્રો 2025ની શરૂઆતથી જ સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો। એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો ખૂબ જ સમસ્યામાં આવી ગયા હતા કે સોના તેમજ ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે। સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે, તો સોનું ક્યારે સસ્તું થશે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે 1 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા, જેમાં આજે સવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે। તો સૌપ્રથમ ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ, જેની અંદર આજે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 91 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 915માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 9260માં, જ્યારે 1 કિલો ચાંદી 91500માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સોનું જે છે એ આપણે અત્યારે સૌથી વધારે ઘણા બધા મિત્રો લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે। ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગ માટે સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે। તો મિત્રો આજે સોનાની અંદર ઘટાડો જોવા મળ્યો છે, તો જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 7215માં, જ્યારે 10 ગ્રામ 72150માં, જ્યારે 100 ગ્રામ 7,21,500માં જોવા મળ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ 24 કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ। તો 24 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ, જેની અંદર આજે 1 ગ્રામ સોનું 7871માં, જ્યારે 10 ગ્રામ સોનું 78710માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,87,100 રૂપિયામાં જોવા મળ્યું છે। તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરેલા સોનાના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો છે। એ જોઈને ખરીદદારો છે એ અત્યારે રાહતનો અનુભવ અનુભવી રહ્યા છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની ફરી એકવાર સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું।